લીંબાદ માવતીનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142 ની સામે સોસાયટીના રહીશો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેમાં રહીશો દ્વારા ઈંટો અને લાકડાના ફટકા વડે એક યુવક ઉપર તૂટી પડ્યા હતા। આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી 6 તોફાની તત્વોને ઝડપી પાડી પાંજરે પૂર્યા છે। લીંબાદ માવતીનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142 પાસે રહેતી માતાબારે લેડીઝ મુમતાઝ ઉર્ફે મુનીના કૂતરાને લઈને રહીશોમાં માથાકૂટ થઈ હતી, જેમાં મુમતાઝનો ભાણિયો વચ્ચે પડ્યો હતો ત્યારે તેની માસી સાથે સોએબ કુરેશી, તૌસીફ, સમીર, સલમાન, ગુલામ તથા સમીમ નાઓ કૂતરાની બાબતને લઈને ઝઘડો કરતા હતા। ત્યારે મુમતાઝ અને તેનો ભાણિયો સોએબને સમજાવતા હતા ત્યારે આ સોએબ મુમતાઝના ભાણિયાને ગાળો આપી અને સમીરે ટીક મૂકીનો માર માર્યો હતો। ત્યારબાદ તૌસીફ, ગુલામ, સલમાન તથા બીજા 2 જણાએ મુમતાઝ અને તેમની 2 છોકરીઓને ગાળો આપતા મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ આ તમામ એક સંપ થઈ ત્યાં પડેલી ઈંટો છૂટી મારવા લાગ્યા હતા, જેમાં મુમતાઝના ભાણિયાને એક ઈંટ મોઢાના ભાગે વાગતા તેને ઈજા પહોંચી હતી। ત્યારબાદ આ તમામે મુમતાઝના ઘર પર ઈંટો મારી ઘરનો બારીનો કાચ તોડી નાખ્યો હતો અને દરવાજાના ભાગે ઈંટ મારતા દરવાજાને નુકસાન પહોંચાડી તૌસીફ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા। આ તમામ મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે રાઇટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને પકડી પાડ્યા હતા। 23મી જાન્યુઆરી 2025ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનો ઉપરાણો લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તેઓ ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। મહિલાઓ પણ દેખાઈ રહી છે અને હા, એ તમામ જેટલા આની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે।